ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જે છે ખેડૂતોના ખેતરોમાં હાઈ ટેન્શન વીજલાઇન જે છે નાખવામાં આવી રહી છે, જે મુદ્દે ખેડૂતો હવે બરાબરના ભડક્યા છે અને હવે વાવથરા જિલ્લામાં પણ જે હાઈ ટેન્શન વીજલાઇન જે નાખવામાં આવી રહી છે, જે મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોર જે બનાસકાંઠાના સાંસદ છે તે પોતે હવે કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને આંદોલન કર્યું છે. શું છે સમગ્ર મામલો, તેને વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાવથરા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે તે અમારા ખેતરોમાં જે હાઈ ટેન્શન વીજલાઇન નાખવામાં આવી રહી છે તે મુદ્દે અમને યોગ્ય વળતર નથી મળતું. તે મુદ્દે અનેકવાર પણ જે છે રજૂઆતો પણ કરવામાં આવી છે. તે છતાં હવે નિવેડો ન આવતા સાંસદ ગેનીબેન ઠાકોર તે પોતે મેદાને આવ્યા છે અને કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને તેમની સાથે પાલ આંબલિયા પણ પહોંચ્યા છે. નજર કરીએ તે દ્રશ્યો પર. કંપની હું નાના નહીં લીધા. કઈ કંપનીને આપેલા? જયેશ ભાઈ, આ કઈ કંપનીને આપેલા તમે? કઈ કંપની સાથે એગ્રીમેન્ટ કરેલો હતો? એગ્રીમેન્ટ તે કંપનીઓ છે ને, ખ્યાતિ ને પોખરાજ ને બાદશાહ ની બધા આવેલા. અંડર સાઇઝ ના નહીં લીધા. હા, ના અંડર સાઈઝ તો નહીં, કોઈ લેવા તૈયાર નથી. હવે ખેડૂતો એમને બેઠા છે. અત્યારે 120 રૂપિયા ભાવ છે. અમે લડ્યા છે આખી. તમે તો જો આપણે વાત કરી. મને આવડશે? મને નહીં આવડે. की बात करेगा, वही देश में राज करेगा. किसान से टकराएगा, मिट्टी से मिलाएगा, किसान से टकराएगा, मिट्टी से मिलाएगा. जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान. जय किसान. થોડી વાર ઉભા રહો. હવે નારા લગાવો. તમે બધા ફોનવાળા બહુ જ જય કિસાન, જય भीख मांगते, हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते. हम हमारे जवान, जय किसान, जय जवान, जय किसान. जो किसानों से टकराएगा, मिट्टी से मिलाएगा. हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते. हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते. जय जवान, जय किसान. ખેડૂતોનું શોષણ, ખેડૂતોનું શોષણ બંધ કરો. 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 जो किसान हित की बात करेगा, वही देश में राज करेगा. वही देश में राज करेगा. બંધ કરો ભાઈ, બંધ કરો. બધાને આવવા દેવા પડે ને ભાઈ. જય જવાન, જય જવાન, જય જવાન, જય કિસાન, 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 જય જવાન, જય કિસાન. ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. હા એમ ના પાલભાઈ નો હાલો બરાબર. તમને પકડો બોર્ડ પર, કારણ કે એમને વ્યવસ્થિત લેવા. ખેડૂતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. જય 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 જવાન, જય કિસાન, જય કિસાન. એક મિનિટ આ રોકો છો, શું કામ મને એ નથી સમજાતું. આપણે તો તમે સાઈડમાં આવી જાઓ.
ભાઈ જવા દેજો મને તમે દરવાજામાંથી બહાર આવો. ભાઈ ધક્કા મૂકી ના કરશો ઓફિસ ભરાઈ ગઈ છે અંદર જગ્યા જ નહીં અમે કેમ આતંકવાદીઓ છે? ઓફિસ ભરાઈ ગઈ છે અંદર તમારે જગ્યા જ નહીં અંદરથી જ ના પાડે રે ભાઈ જવા દો તમે પહેલેથી રોકવા જોઈએ અંદર ના પાડે તો. રજૂઆત કરવાની છે તો બચ્યો વિડીયો હર તમે બોલાવ્યા 37 જણાને છે. તમે બોલાવ્યા 37 જણાને છે. તમે બોલાવ્યા 37 ને. પછી આ તો 37 જણને તો નોટિસ આપી ખેડૂતોને એના માટે કઈ આ તો તારીખ હતી. એટલે એમાં શું છે કે જે સ્પ્રિંગ કંપની છે એ કંપનીએ ખેડૂતો નોટિસ આપી એ તો કઈ રીતે હતી થોડી છે કલેક્ટર આપે આરએસી આપે અને એ પણ કોઈ જાહેરનામું તો છે નહીં. હા સાહેબ આપની આ નોટિસ છે આ તમારે જોવડાવી લેવી હોય તો અત્યારે જ જોઈ લ્યો. આજની તારીખની છે. આજે તમે બોલાવ્યા છે ખેડૂતોને. એમાં પાછળ લખી જ તારીખ. આ તો નામ છે તમે જે એમાં કઈ નહીં મળે એમાં નામ જ 10 છે. આવેલા તેની આજે બરાબર છે. ફેર 10 સુનાવણી. તારીખે હતી અને આજે 24મી ફરતી સુનાવણી રાખી. હવે સાહેબ આ જે છે એની અંદર ગામ જે તમે થયા છે એ ગામ છે જ્યાં લાઈન નીકળવાની છે એ મોજે પાડણ તાલુકો સુઈગામથી રાધાદેશ તાલુકો ધરણીધર. એટલે આ જે છે અહીંયાથી અહીંયા લાઈન આવે છે હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી બરાબર છે. તો તમે આ ખીમા પાદર કે ખીમાવાસ અહીંયા આવે છે એને આ નોટિસ શું કામ આવી? નહીં પણ એટલે જોવા તો દ્યો પણ શું છે શું રજૂઆત આવી છે કોકને બોલાવીને સાંભળશું તો ખ્યાલ આવશે ને. ના 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 સાહેબ એવું થોડું છે. આ તમે નહીં. તમને આ અરજદાર છે સ્પ્રંગ પાવર અર્થ પ્રાઇવેટ લિમિટેડ આ અરજદાર છે. અરજદારે ટાવર લાઈન નાખવા માટે તમને અરજી કરી કે ભાઈ મને આ ટાવર લાઈન ખેડૂતો નાખવા નથી દેતા એટલે તમે મને આ ટાવર લાઈન નાખવા માટેનો હુકમ કરી આપો. બરાબર છે. તો એને આજે પાલભાઈ કહે છે ખીમા વાસણ ગામ તો ત્યાં આવતું જ નથી. ખીમાણાવાસ તે તો આવતું જ નથી એમાં. કંઈક સાંભળશું પછી નિર્ણય લઈશું એમ કહું છું. નહીં પણ સાંભળો કઈ રીતે? એની પાસે તમે રૂટ મેપ તો માંગ્યો હશે. પણ કલેક્ટર સાહેબ સાંભળે નિર્ણય તો લેવા દો સાહેબ ને એમ કહું છું. ક્યાં કોઈના પક્ષમાં નિર્ણય લીધો છે? આ કલેક્ટર સવાલ સાહેબ નિર્ણય લેવાનો આ નથી. કલેક્ટર તમે સાહેબ હુકમ હોય ને વાત કરતો હોય જવાબ નહીં. કલેક્ટર સાહેબે નોટિસ આપી છે બરોબર. એટલે કલેક્ટર સાહેબે નોટિસ આપી છે ખેડૂતોને કે ભાઈ આ કંપની નાખવા માંગે છે. તો નોટિસમાં સાહેબ નોટિસ આપતા પહેલા વસ્તુ એવી છે કે આ જે આધાર બનાવ્યો છે ને પાટણથી રાઘાનેશ્વરા આ ખેડૂતો કોઈ પાટણથી રાઘાનેશ્વરામાં આવતા નથી. તો એ સાંભળીને અમે એ પ્રમાણે નિર્ણય લઈશું. ગુલાબસિંહ એક મિનિટ સાહેબ તમે આપ કલેક્ટર છો. આપ કલેક્ટર તરીકે આપની ડ્યુટી છે કે જ્યારે કંપની 1885 ના ટેલિગ્રાફ એક્ટની 16(1) મુજબ આપની પાસે આવે સમજો બરાબર છે. એ 16(1) મુજબ આવે અને એ જઈ અને એમ કહે છે કે મારે તો દ્વારકામાંથી લાઈન કાઢવાની છે. તમે ખેડૂતને નોટિસ આપશો દ્વારકાના ખેડૂતોને? મારા જિલ્લાની વિષય છે અમે નોટિસ આપી છે સામેલ કલેક્ટર સાહેબ નિર્ણય લેશે. હા, અમે પ્રક્રિયા કરીશું. ઓકે તમે દ્વારકામાં નહીં આપો નહીં જ આપો ને?
આપ આવેદન અપાયો છે ના, અમે આવેદન નહીં, આવેદન આપવા નથી આવ્યા અમે. નોટિસો આપી, આવેદન નથી આપ્યા અમે. કાયદો શું છે એ તમને સમજાવવા માટે આવ્યા છીએ અમે. અમે બોલાવ્યા છે અને અમે આવ્યા કાયદો છીએ. તમને સમજાવવા માટે આવ્યા આ છે. નોટિસમાં તમે કાયદાની ઉપરવટ જઈને કામ આ કરો છો. નોટિસમાં તમે અમને પ્રતિનિધિ તરીકે પણ ખેડૂતના પ્રતિનિધિ તરીકે હું અહીંયા ઉપસ્થિત રહી શકું. બરાબર છે, આ મારો રાઈટ છે અને હું ખેડૂતના અને- પ્રતિનિધિ તરીકે તમારી યારે વાત કરું છું. હું તમને એમ કહું છું કે આ લાઈન અહીંયાથી આમની બરાબર છે. તમે આ નોટિસમાં કહ્યું છે હવે ગામ તો આવે છે અહીંયા ખીમાણાવાસ બરાબર છે. એટલે કંપનીએ તમને ખોટું આ જાહેરનામું ખોટું આપ્યું છે તો આ જાહેરનામું ચેક કરવું હશે. કલેક્ટર આપની ડ્યુટી છે તો આપ આપની ડ્યુટી પોતે નિભાવતા નથી અને અમને એમ કહો છો કે તમે અમે આવશે પછી સાંભળી લેશું ને જોશું. અને સાહેબ આ આવેદન નહીં, આ તો તમે જે નહીં, નહીં. નોટિસો અને આપી, આ આપી. 1885 એના ઉપર જઈએ એના ઉપર જઈએ. પહેલી વસ્તુ તમે આ તો જોતા જ નથી. મને દ્વારકાથી હું આવું છું અને મને ખબર પડે છે કે ખીમાણાવાસ અહીંયા છે. અહીંયા ખીમાણાવાસ છે જ નહીં. આ લાઈનમાં જ ખીમાણાવાસ નથી. એને લાઈન કાઢવી છે અહીંયા પાટણથી ખીમાણાવાસની. જાહેરનામું એ આપે છે રાધાનેસડાથી પાટણનું. તો જાહેરનામું જ એનું ખોટું છે. નંબર 1. નંબર 2, આ જાહેરનામું આપ્યું છે એને 9 ફેબ્રુઆરી 2026 ના રોજ. સમજો, 9 ફેબ્રુઆરી એને જાહેરનામું આપ્યું છે. આ 9 ફેબ્રુઆરી પછી કલેક્ટર પાસે એ આવી શકે. બરાબર છે. તમે એની પહેલા નોટિસ કરી દો છો જાહેરનામા પહેલા. 31/1/2026. અરે પણ સુનાવણી, અરે સાહેબ પણ સુનાવણીમાં અરે એ નહીં. અરે આપ આરએસી છો, આપ આરએસી છો, અધિક કલેક્ટર શ્રી છો આપ. બરાબર છે. મને એ સમજાવવા 31/1 સાહેબ લગ્ન કર્યા પહેલા દીકરો ના જન્મે. આ તમે લગ્ન પહેલા દીકરાને પેદા કરી દીધો. આ જાહેરનામું લગ્ન છે. આ જાહેરનામું છે ને એ લગ્ન છે. આ લગ્ન થયા છે 9 ફેબ્રુઆરી 2026 ના રોજ. આ દીકરો પેદા થઈ ગયો 31/1 ના રોજ. અને તોય તમે પાછા એમ કહો છો કે અમે સુનાવણીમાં લઈ લેશું. સાહેબ સુનાવણીમાં શું લેવાના છો? આ તમારી ફેવર કંપની તરફી કેટલી છે? આમાં ખેડૂતોએ કલેક્ટર પાસે અઝર ન્યાયાધીશ અપેક્ષા શું રાખવાની? આ જાહેરનામું કંપની આપે છે 9 ફેબ્રુઆરીએ અને 31/1/2026 ના રોજ તમે એના 10 દિવસ પહેલા ખેડૂતોને નોટિસ આપી દો છો. 50% ટાવર ઉભા કરી દીધા પહેલા. આ જાહેરનામા પહેલા એને ટાવર ઉભા કરી દીધા છે. શું? નહીં. એક મિનિટ. હવે કાયદાની વાત કરી લઈએ આપણે. આ એને 164 માં 16(1) નો ઉપયોગ કરવા માટે સરકાર પાસે મંજૂરી 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ એવું કહે છે કે ભાઈ 164 કલમમાં ટેલિગ્રાફ ટાઈપની કલમ 16(1)(2) નો ઉપયોગ કરવા માટે એને સરકારમાંથી મંજૂરી લેવાનું એને સરકારે આપી અને આ ગેઝેટ નોટિફિકેશન કર્યું. તમારો અધિકાર જ ત્યાર પછી બને. તમારા અધિકાર ક્ષેત્રની વાત. બીજું આ અધિક કલેક્ટર ને એવી કોઈ સત્તા જ નથી કોઈ પણ કાયદા. અમારા સ્ટાફને બોલાવી અધિક કલેક્ટર જગ્યા આપજો એને. જાનીભાઈ સાંભળો સાહેબ, તમે આ પ્રેસ મીડિયા આ તમે બધા આવ્યા છો આવેદન દેવા આવ્યા છો. ના. મારી વાત પૂરી કરો. હા કરી લ્યો. આવેદનનો વિષય પતી ગયો હોય બધા પ્લીઝ બાજુ આપણે બેસીએ અને વર્ડ ટુ વર્ડ જે આપણો વિષય છે આપણે ઓકે, ફાઇલ ઓકે. એક મિનિટ. આ રીતે એ વાત નહીં. તમારી ભૂલ છે. અધિક જિલ્લા કલેક્ટર ડઝન્ટ હેવ એની પાવર. અધિક જિલ્લા કલેક્ટર પાસે આ 1885 ની કલમ 16(1) નોટિસ આપવાનો કોઈ અધિકાર જ નથી. તમે પહેલા તો આ નોટિસ તમારે વિથડ્રો કરવી પડે. એ બધી ચર્ચા કરી પણ કેમ કરીને ચર્ચા કરીએ? કેવી રીતે ચર્ચા કરીએ? મીડિયાની સામે ચર્ચા કરવામાં બીક લાગે છે. હા. વાત નીકળી નથી તો પછી વાત આ રીતે મને મારા નહીં, પણ બીજું કોઈ બોલે છે અહીંયા? અમારા માણસો માટે જગ્યાની બહાર કોઈ નહીં જાય. ભાઈ ના, ના, પોલીસે ઉપાડવા જ ઉપાડી લઈએ બેન બહાર. આપણે આવેદન પત્ર આવ્યા છીએ તો આપણે સાંસદ સભ્યશ્રી સાથે છે. બરાબર છે. ગુજરાત કિસાન કોંગ્રેસનો હું ચેરમેન છું. પૂર્વ ધારાસભ્ય છે. બરાબર છે. બધા જ અને એવું કે આવેદનમાં લખ્યું કે ખાનગીમાં 5 જણા ચર્ચા કરે એવું? ચર્ચા નથી એટલે સુનાવણી થશે. હે? સુનાવણી જ્યારે થાય કરશે ત્યારે આ વાત નહીં તો સુનાવણી થશે ત્યારે આવશું ને અમે. આમાં તો તમે આજે આ
કરી નાખ્યું છે. આજે અમે તમારી સાથે ચર્ચા કરવા એ જ આવ્યા છીએ કે આ જાહેરાત કેવી રીતે આપી તમે. તો ચર્ચા રીતે કરો ને. તો ચર્ચાની વાત કરીએ છીએ. અધિક કલેક્ટરની સિગ્નેચર છે ને અંદર. હાલો કલેક્ટરના પાવરને મૂકી દો. કલેક્ટરના પાવરને મૂકી દો. આ તમારો રાઈટ છે. તમારી પાસે એટલા માટે આવે આ તમારો right છે. કંપનીનું તમે રેફર કરી લો ને 1885 નો 2005 1885 નો ટેલિગ્રાફ. જિલ્લા મેજિસ્ટ્રેટની સહી હોય તો એના બધી પ્રાંત કાગળ જોવાના. નહીં આમાં ક્યાં તમે વતી લખ્યું છે? અરે વતી ન હોય નોંધ ઉપર હોય ને ના એની નોંધ હાલની ઉપર રવા નહીં કરી ચાલે. છે. કલેક્ટરે કાયદો એવું કહે છે કલેક્ટરે જ નોટિસ આપવી એના પડે. વતી ચીટનીસ કરે છે. હા ચીટનીસ ચાલે. એના વતી ચીટનીસ કરે છે. અધિક વતી કલેક્ટરની- ચીટનીસ કરી શકે, અધિક બરાબર, અધિક કલેક્ટર નહીં કરી કલેક્ટરની ના શકે. હોય. આપ કલેક્ટરના પરવ્યુ ભૂલી જાઓ. અધિક કલેક્ટર તરીકે આપે અહીંયા સાઈન કરી, આપની પાસે રાઈટ છે. તમે પૂરો કરો. ના ના એક મિનિટ. આ ચર્ચા કરી હું તૈયાર છું. હા એટલે હા મારી વાત. બધું આપણે ફાઇલ કરી એક કામ નહીં કરો. તમારી રીતે એટલે શું? તમારી અમે રીતે થોડા- ભાઈ, અમે તમારી રીતે એટલે સ્વતંત્ર શું? ભારતના સ્વતંત્ર નાગરિકો છે તમારી રીતે એટલે અને શું? અમારો બંધારણીય અધિકાર છે. એમના સ્ટાફને આવો હોય, જેટલા સ્ટાફ તમારે આવે એને આવવા તમારે દો. આ રીતે જ વાત કરવી પડે. તમે એમ કહો કે તમારી રીતે, તો એ રીતે વાત કરવા માટે અમે નથી સર્જાયેલા કે અમે નથી ટેવાયેલા. તમારે આનો જવાબ તો આપવો જ પડે. તમને આ કલમ 16(1) માં કઈ સત્તા છે અધિક કલેક્ટરને કે એ આ નોટિસ આપી નોટિસ શકે. કાઢે? કલમ 16 જોવડાવો ને તમારી પાસે. ટેલિગ્રાફ એક્ટ મંગાવો તમારા જુનિયર પાસે. નહીં તો તમે ક્યાંમાં લખેલું કે સાહેબની સૂચના મુજબ મળ્યું છે? જિલ્લા મેજિસ્ટ્રેટ જ્યારે ફાઇલ ઉપર નોંધ ઉપર મંજૂરી આપે તો એના વતી નોંધ ઉપર જ્યારે ફાઇલ ઉપર મંજૂરી હોય જિલ્લા મેજિસ્ટ્રેટની તો અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એના વતી નોટિસમાં લોકોને જાનીભાઈ, કાયદો એ વાતને કરવું છે બધાને બોલાવવા. નહીં, નહીં, આમાં નહીં, બધી ચર્ચાનો meaning નથી. કાયદો એ વાતને આપણે જે આપવું એ આપો. નહીં, આપણે જે પૂરો. જાનીભાઈ, કાયદો એ વાતને સ્વીકારતો નથી. તો સાહેબ આપણે કાયદાકીય અધિકાર પ્રમાણે આપ લડી લેજો સાહેબ. હા. અમારી અમારું નહીં, નહીં, નહીં નહીં, નહીં. લડી શા માટે લઈએ? તમારે જો પહેલું તો આ સાહેબ, રદ કરવું પડે. આપણા અધિકાર આપણી જગ્યાએ યથાવત છે. અમારા અધિકાર અમારી પાસે છે. તમારો અમે અધિકાર જ અમારી નથી. કાર્યવાહી કરશું, આપ તમારો આપણી અધિકાર જ નથી અમે અમારી આને કાર્યવાહી નોટિસ કરશું, આપ આપણી આપવાનો. કાર્યવાહી કરો. તમારો અધિકાર જ નથી આ નોટિસ આપવાનો. મને તમે કહી દીધું મેં હા, સાંભળી લીધું અને સાહેબ. એના હાઈકોર્ટના હવે 25 જજમેન્ટ છે અમારી પાસે. સાહેબ આપ હાઈકોર્ટમાં જઈ શકો છો. 25 જજમેન્ટ છે આપ મારી હાઈકોર્ટમાં જઈ પાસે. શકો તમે છો. કહો તો એક 10 આપ મિનિટમાં હું તમને હાઈકોર્ટમાં જઈ શકો છો, ઓનલાઈન સાહેબ. આપી શકું આપ બધા હાઈકોર્ટમાં જઈ શકો જજમેન્ટ. છો. બરાબર છે. અને નોટિસો રદ થયેલી છે. તમે એવું ઈચ્છો છો કે અમે આપ હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં જઈ જઈને શકો છો. આપનો અધિકારનો ઉપયોગ કરી શકો છો. એમાં એક આપે મને પ્રશ્ન કર્યો મેં સાંભળી લીધો. ના હવે સાંભળી અમે લીધો તો અમારું એનું કામ નિરાકરણ લાવવું પડે ને. એ નિરાકરણ અમે અમારી રીતે લાવશું. અમારી સત્તા છે અને અમારી જવાબદારી પણ છે. અમે તો કરશું. જવાબદારી હોય તો આવું કરી જ નહીં શકે. અધિકારી આવું કઈ રીતે કરી શકે? તમે મને કીધું મેં સાંભળ્યું હા, નાગરિક આવું તરીકે. કઈ રીતે કરી શકે? તમારો અધિકાર હોય તો. તમે મને કીધું મેં સાંભળી લીધું વિષય પૂરો થયો. ના હવે વિષય અમે નથી અમારી રીતે કામ પૂરો. કરશું. વિષય અહીંયાથી ચાલુ થાય છે. પૂરો ક્યાં થાય છે? વિષય અહીંયાથી ચાલુ કોઈ થાય ભરાય છે. નથી. ના મારી વાત આપો. એક મિનિટ. કોઈ ભરાય નથી. આ વિષયને ગુચવવાની વાત છે, વિષયને બગાડવાની વાત છે. મારી વાત અને તો- જિલ્લાની અંદર વગર કારણે પ્રશ્નો ઉભા કરવાની વાત છે. હા ભાઈ આપણે- રીતે વાત ના કરશો. ભાઈ, જાણી, mind your language, mind your language, mind your language. નહીં. આ જવાબ નથી તમારો. અમે કોઈ જવાબ કોઈ નિર્ણય નથી લીધો. નહીં, નહીં. કોઈ અહીંયા જવાબ નથી લીધો. સાંસદ બેઠા છે, બધે ધારાસભ્યો ઊભા છે અહીંયા. કોર્ટમાં જાઓ એટલે નવરા છીએ અમે કોર્ટમાં જવા માટે. કીધું મેં મેડમ પહેલા. કોન્ફરન્સ કોલ કરી મેં કીધું હું કરવા તૈયાર છું. હું બધું બતાવવા તૈયાર છું. આમાં શું છે પણ જે આ સ્ટાઇલ ચાલી રહી છે ખોટી ચાલી રહી છે. ખેડૂતોને શું છે કે એને પોતાના આપણે બધું સરકાર ના તે બધું અંતે તો ખેડૂતો માટે છે. પ્રાઇવેટ કંપનીઓ આમાં સરકાર હોય, સરકારનું મારી વાત કહું, સરકારનું કોઈ રોડનું હોય ગમે તે કે સરકારનું હોય 100%, એની અંદર તમે બધા રાઈટ છો. પણ પ્રાઇવેટ કંપનીઓ આવીને ખેડૂતો પર દમન, તો તમારી પણ ખેડૂતોને સાચવવાની જવાબદારી વહીવટી તંત્રની છે. પણ અને એના ભાગ અમને રૂપે- બોલાવા દ્યો. હા એ બરોબર. અમને બોલવા દ્યો, હા, બોલો. સાંભળવા દ્યો. હા, બોલો. હા, બોલો. નિર્ણય લેવા દ્યો, બોલવા દ્યો એટલે. બોલો. નિર્ણય તો સાહેબે જ લીધો નથી. બેન એક મિનિટ. જો મેડમ હું હજી કહું છું બરોબર. કે તમારા પ્રશ્નો એઝ એમપી હશે, હા, હા. જવાબ દેવા માટે હું બંધાયેલો હા છું. બરોબર છે. પણ આ રીતે નહીં. ના ના એટલે અને વિષય ખેડૂતોનો છે. હા. કલેક્ટર સાહેબને નિર્ણય લેવા દો એકવાર. સાહેબ નિર્ણય લેશે, કાયદાની જોગવાઈ પ્રમાણે લેશે. બોલો, હુકમ યોગ્ય ન લાવો તો લાગે તો આપ હાઈકોર્ટમાં જઈ શકો છો. હુકમ એક મિનિટ આ એક મિનિટ રીતે- એક મિનિટ આ બેન, રીતે- એક મિનિટ. હુકમ આપો. એક મિનિટ એક મિનિટ. પેલા આપણે શાંતિથી વાત કરીએ. બરાબર ના, શાંતિથી. છે? બેન એક મિનિટ. તમે સ્ટન્ટ શબ્દનો ઉપયોગ બહુ સારી રીતે કર્યો અને સ્ટન્ટ બહુ મસ્તીનો કર્યું, મજા આવી, ગમ્યું. કઈ વાંધો નહીં. આપ કલેક્ટર છો, આપ કરી શકો છો. આપ કયો કલેક્ટર સાહેબ હુકમ કરશે, લ્યો આ હુકમ. હવે કયો આ હુકમ કેમ થયો?
તું મારી રીતે જોઈ નાખ. ના એવું નહીં, તમે જોઈ લો ને. એક મિનિટ ભાઈ, એક મિનિટ. હું વાત કરું છું. આ તમે કયો કે કલેક્ટર સાહેબ હુકમ કરશે, તો આ હુકમ કેવી રીતે થયું? આ હુકમમાં પ્રોબ્લેમ હોય સાહેબ, આપ સત્તાધિકારી પાસે જાઓ ને અપીલમાં. આની ઉપલી ઓથોરિટી જે છે એની પાસે અપીલમાં જાઓ ને પ્રોબ્લેમ. બેન એક જ મિનિટ, હું હવે સાહેબ હારે વાત કરી લઉં છું. તમે જિલ્લા મેજિસ્ટ્રેટને પૂછો છો હુકમ હું કેવી રીતે વાત કર્યો? કરું છું, તમે મારી હારે વાત કરો ને. કાયદાને જોગવાઈ સાહેબ લખેલી છે. મારી હારે વાત કરો ને. બોલો. હા, બસ તમે આજ કેવું હતું ને તમારે કે ઉપલી કોર્ટમાં જાઓ. હા, જાઓ. બરાબર છે ને? જી, સર. સાહેબ એઝ એ કલેક્ટર આપને એટલા માટે બેસાડ્યા છે કે કંપની 9 ફેબ્રુઆરીએ જાહેરનામું આપે. બરાબર છે? મારી વાત સાંભળો સાહેબ, જાહેરનામાની તારીખ કઈ છે? બહુ શાંતિ. આર્યું જાહેરનામું આર્યું. કઈ છે? આજે આપણી નોટિસ છે. આજે નોટિસ છે, હું જાહેરનામું કઈ છું? નહીં, આજે નોટિસ આપ્યું, જાહેરનામું કઈ છે? જોતા હોય. જોઈ લઈએ. ચાલો. હા તો હોય તો આપો ને, આમાં એ તો કહીએ છીએ. અરે, પણ હું એ જ કહું છું, હજી નિર્ણય સાહેબે લીધો નથી ને, એ પહેલા નોટિસ આપજો, નોટિસ અમારી. નોટિસ અમારી. નહીં એમ નહીં સાહેબ, આનું જાહેરનામું આપો ને સાહેબ. તમે કલેક્ટર સાહેબ નિર્ણય લેવાના છે. હજી આનો નિર્ણય આવે, આનો હુકમ આવે. સાહેબ, મારી- અને આપ એમપી સાહેબ તરીકે અહીંયા ગમે ત્યારે પૂછી શકો છો. અમે કોઈ દિવસ આપને અંધારામાં રાખ્યા નથી. અરે સાહેબ, હું અત્યારે પણ આ બધું શું કામ? એટલે આ બધું શું કામ? આજે ખેડૂતોને બોલાવ્યા છે એટલા માટે પણ આવ્યા. મેડમ, ખેડૂતોને બોલાવ્યા પછી ખેડૂતોને સાંભળીને સાહેબને પોતાનો નિર્ણય તો લેવા દો એમ કહું છું. તમારી રજૂઆત તો સાંભળેલો એક મિનિટ, પણ રજૂઆત નથી, આ બીજી પ્રશ્નોત્તરી ચાલી રહી છે. રજૂઆત. સાહેબ, રજૂઆત કહો, સાહેબ. નથી. મુદ્દા આધારે તમારી રજૂઆત છે. એક ભાઈ આપણે જે પ્રશ્ન પણ એ સાહેબ છે એ મારી હારે વાત જ નથી કરતા. કાં આમ કેમ કે divert તમે થઈ મારા જાય. નહીં સાહેબ, તમે એટલા માટે મારા કે અહીંયા તમારી પાસે જવાબ નથી. ના જવાબની વાત નથી. આપ મારા તમે સારી રીતે સ્ટન્ટ કરી શકો છો. તમે ખેડૂત નથી થાય અને મારે આ બધા વિષયમાં પડવું નથી સાહેબ. મારે જે નિર્ણય લેવાનો મેડમ હું નિર્ણય લઈ લઈશ. અને આપણે અધિકાર છે સક્ષમ અરે authority પાસે પણ જવાનો. આ તો એનો હું જવાબ આપું છું ને. મારે સક્ષમ નથી સાંભળવો જવાબ પણ. મારે નથી જોતો જવાબ. કાં શું કામ નથી આપણે જે સાંભળવું? કહેવું એ કહી દો સાહેબ. અમને સાંભળવા આપણો વિષય બંધાયેલા પૂરો નથી. કરો આપ સાંભળવા બંધાયેલા નથી. આ રીતે નહીં સાહેબ. કેવી રીતે? તો કેવી જે રીતે વાત કરો. હું કોઈ પ્રોટોકોલ નક્કી કરો ને તમે નક્કી કરો અમારે કઈ રીતે વાત કરવાની. આપ લેખિતમાં દઈ દો મને. નહીં હું લેખિતમાં જવાબ આપીશ. તમે એવું મને લખવાનું? કલમ 164 માં 16 નો ઉપયોગ કરવા માટે સરકારે ગેઝેટ નોટિફિકેશન 9/2 કર્યું. તમે 31 માં તમે નોટિસ આપી. એ વાત થઈ પડે એના પછી. ના એના નહીં, પછી નહીં. એટલે એટલા આમાંથી પ્રશ્ન એ જ ઊભો મુદ્દો આ જ ઊભો થાય ને. હુકમમાં આ એણે એવું હુકમ પણ થઈ કહ્યું, ગયું. સાંભળો, આ હુકમમાં એણે એવું કહ્યું કે તમે ઉપલી ઓથોરિટી આમાં કહ્યું છે કે ત્યાં જતા રહ્યો. બરાબર છે? તો પછી કલેક્ટરને બેસાડવાની જરૂર શું છે? કલેક્ટર મારી વાત સાંભળી લ્યો તમે. હવે એ તમે નક્કી કરશો કલેક્ટરની જરૂર છે કે અને નહીં. એને ખોટું અરે, એને જો. ખોટું કર્યું છે સંવાદ. અરે, તો કલેક્ટર મેડમ, એ આપણે ડિસાઈડ નથી કરવા, ઓથોરિટી નક્કી કરશે જેની સત્તા છે કે સાચું છે ખોટું છે. હું એમ કહું છું કે તમે બોલજો ત્યાં અમે બોલશું. અરે પણ નક્કી કરશે ને ઓથોરિટી. એટલે અમારે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં ધક્કા ખાવાના, હું નથી કહેતો. સેશન કોર્ટમાં હું આ નથી તમે જ કહેતો. કયો છો. નહીં, આ નહીં, તમે કહ્યું નહીં. હુકમ, તો આ હુકમની કોપી આપી અમે તમને. તમે કહ્યું હુકમ, તો આ હુકમ આપ્યો. આપને બરાબર ચેલેન્જ છે? કરવું હોય તો આપ કરી શકો છો સાહેબ. આ પણ તો સાહેબ એની પહેલા તમે જે અહીંયા આ મેડમ, આ જે રીતની વાત મેડમ ખોટી પડે અને આ બધું વિડિયો રેકોર્ડિંગ કરાવીને આ બધું પબ્લિકમાં બતાવીને લાઈવ મીડિયામાં મુકાવીને કોઈ મિનિંગ નથી. આ ખેડૂતોનું હિત બગાડવાની વાત છે, જિલ્લાનો માહોલ ડોળવાની વાત છે. આમાં જિલ્લાનો માહોલ ડોળાય અને નહીં. ખેડૂત માટે કોઈ તમે સારું ખોટું કરતા હોય કરો. તો એ બગાડવાની વાત છે. તમે ખોટું કરો. નહીં, તમારે અત્યારે આ સમય આવીને શું જશ લેવો છે મને સમજાતું નથી. અરે ભાઈ અમારે કોઈ જસ નથી જોઈતો. તમે ખાલી ખોટું કરો છો અમને નિર્ણય લેવા જ્ઞાનીભાઈ. દો. તમે ખોટું કરો છો એ તમારા ધ્યાનમાં લાવીએ છીએ અમે. અમારે જસ નથી લેવો. અમારે જસ નથી લેવો. આપે કીધું સાહેબ અમે બરાબર આપી છે? દીધું. નહીં, તમારી પાસે એનો જવાબ 9/2 એને 164 ની કલમનો ઉપયોગ કરવા માટે પરવાનગી લીધી અને તમે એક નોટિસ આપી. અને એ કરશું. શાંતિથી બેસવું જરા કરશું. અમે 20 જિલ્લાઓમાં જઈને આ તમે વાત આવો કરીએ અને છીએ. પ્રેસ મીડિયા લઈને આવો અને અમે તમારી સામે બધા નહીં, અમે નથી લાવ્યા. ભાઈ પ્રેસ મીડિયાને અમે નથી લાવ્યા, એ આવ્યા છે. અમે નથી બોલાવ્યા, એ આવ્યા છે. આપણે with respect. જે આવે તેને આપવું, આપી દો. વિષય પૂરો કરો, અને એ રીતના જવાબ આપો. મીડિયાની ફરજ છે, મીડિયા ફરજ એની બજાવે છે. જેટલા આપણે મીડિયા મીડિયા એની ફરજ બજાવે છે. પ્રમુખ સાહેબનું નામ લખીને જે આહવાન આપ્યું છે પ્રેસ મીડિયા ગ્રુપમાં, એ બધું અમે વાંચીએ છીએ. હા, તો એમાં શું કોણ બોલાવે છે? ખોટું? ના આપવાનું, ના આપવાનું. બોલાયા છે. એટલે ના આપવાનું. પણ આવેદન આપીને પૂરું કરો ને. શું તમે કટોકટી જાહેર કરી છે આ દેશની અંદર? શું સાબિત કરવું? ગુજરાતમાં કટોકટી છે?
ગુજરાતમાં કટોકટી છે. અમને નિર્ણય લેવા દો. આજ તમે ખેડૂતો ના પડવાના આજે કલેક્ટર સાહેબ તાલીમમાં છે, નવી મુદત પડશે. નવી મુદત પડશે. અને સત્તા કલેક્ટર સાહેબની છે. મારો કોઈ પણ નિર્ણય વ્યક્ત કરવો યોગ્ય નથી. ઓકે તો હું કોઈ પણ હવે સ્ટેટમેન્ટ આપું આ બાબતે, જજમેન્ટ બાબતે એટલે હવે યોગ્ય પછી નથી. હવે પછી તારીખ સત્તા કલેક્ટર સાહેબની ના, ના, એટલે હવે પછી Yes. ઓકે ઓકે ચલો સુનાવણી વાળી વાર્તા પૂરી બરાબર છે. આ અત્યારે અમે આવેદન લઈને આવ્યા. આ તો સાંભળશો કે નહીં સાંભળો? આવેદન છે, લેખિતમાં છે, લેખિતમાં આપી દો સાહેબ. હું અમારા લેખિતમાં જવાબ આપીશું, કાર્યવાહી કરશું. હું તમને હવે ચર્ચા બહુ થઈ ગઈ સાહેબ. હવે મારું બીજું કામ છે, પ્લીઝ. ઓકે મારી વાત એક ટૂંકી વાત નથી સાંભળવું. મારી પ્લીઝ. ટૂંકી વાત. આવેદન આપી દો સાહેબ, વિષય પૂરો કરો. મારી ટૂંકી વાત સાહેબ લખેલું જ છે અંદર તમારી હા, ટૂંકી વાત. નહીં, તમારી લખેલું. ટૂંકી વાત, લાંબી વાત બધી અંદર લખેલી છે. તોય અમે લઈ લઈશું સાહેબ. એટલે અમે વાંચી લઈશું. જવા દો ને, આ નથી આપવું આવેદન. પાડી નાખો ને આવેદન યાર. આ કોઈ રીત છે તમારી? અને પાડી નાખો ને, આ નથી આપવું અમારે આવેદન. કામ બતાવો ને યાર. પ્રજાના સાહેબ તો પછી આ તો રિસ્પેક્ટ આ તો પછી નથી આવડવું, નથી સાંભળવું એટલે આ વસ્તુ મેં નથી સાંભળવું એટલે આ બે એમ ના ના, ના, નહીં સાંભળે એટલે એવું જ છે યાર. પબ્લિક સર્વન્ટ છો આપ નહીં સાંભળવું એટલે પબ્લિકના ટેક્સના ખોટી વાત છે. રૂપિયા તમે પબ્લિક ના તમે 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 છે, આપણો અવાજ કિલોમીટર રાખો, પ્લીઝ. નહીં તમે તમારો અવાજ ઊંચો કર્યો એટલે અમે અમારો ઊંચો કર્યો. નહીં નહીં તમે ઊંચો કર્યો એટલે અમે ઊંચો કર્યો છે. આપ નેતા છો. તમે તમે નેતા છો, તો તમે નેતાની જેમ પ્રોટોકોલ વર્તો. છોડીને આપ સંસદ નેતા છો. સભ્ય અહીંયા બેઠા છો પ્રોટોકોલ છોડીને તમે આગેવાન છે તો આગેવાન નહીં જેમ નહીં વર્તે. આગેવાન આગેવાન તમે અમને નથી બનાવ્યા. તમે અમને આગેવાન નથી બનાવ્યા. અમને 5 લાખ ખેડૂતોએ આગેવાન બનાવ્યા છે. તમારા કહેવાથી અમે આગેવાન નથી થયા. આવું કરવાથી કોઈ નહીં 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 ખોટી વાત. આવેદન તો તમારે સાંભળવું પડે અમારું. તમે તો માનનીય અધિક કલેક્ટર શ્રી એ ભાઈ સાંભળો યાર. માનનીય અધિક કલેક્ટર શ્રી અમે જે અત્યારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ વતી તમારી સમક્ષ આવ્યા છીએ એટલું કહેવા આવ્યા છીએ કે આવનારા દિવસોમાં જે કોઈ તમે નોટિસ ખેડૂતોને આપો બરાબર છે એમાં અમે 15 મુદ્દાઓ બરાબર છે 15A થી 15I જે મુદ્દાઓ છે એની અંદર જેટલા ડોક્યુમેન્ટ અમે માંગ્યા છે આ ડોક્યુમેન્ટ પહેલા પ્રોવાઈડ ખેડૂતોને કરવામાં આવે જેની અંદર જાહેરનામું આવી જાય છે જેની અંદર CERC નું લાયસન્સ આવી જાય છે જેની અંદર આ લાઈન કાઢવા માટે બી લાઈન મેપ જે કંપની બનાવે છે આ બી લાઈન મેપ પણ એની અંદર આવી જાય એટલે બી લાઈન મેપ તમારી પાસે જો આવે તો આ રાધાનેસડાથી મુઠેડા આ રાધાનેસડાથી પાટણવાળી જે ઘટના ખીમાણાવાસવાળી થઈ આ ન થાય બરાબર છે એટલે બી લાઈન મેપ જે છે આ બી લાઈન મેપ અમને સૌ પહેલા આપવામાં આવે જે 16(1) ના રાઈટની તમે વાત કરો છો આ 16(1) ના રાઈટમાં માટે કંપનીએ જે પ્રક્રિયા કરી છે એની આખી ફાઇલની કોપી બરાબર છે આ બધા જ ડોક્યુમેન્ટ જે અમે માંગીએ છીએ આ ડોક્યુમેન્ટ અમને પહેલા આપવામાં આવે બરાબર છે અને આ ડોક્યુમેન્ટ આપો પછી આગળની પ્રક્રિયા કરો માનનીય કલેક્ટર શ્રી જામનગર અત્યારે એને પ્રક્રિયા રોકી દીધી છે માનનીય કલેક્ટર શ્રી રાજકોટ એને પ્રક્રિયા રોકી દીધી છે માનનીય કલેક્ટર મોરબી એને પ્રક્રિયા રોકી દીધી છે તો જો આ કલેક્ટરોએ પ્રક્રિયા રોકી હોય તો વાવ થરાદ કલેક્ટર પાસેથી પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે કોઈ પણ પ્રકારના સ્ટન્ટ કર્યા વગર બરાબર છે અને એઝ એ કલેક્ટર જનતાના સેવક જનતાના ટેક્સના પૈસાથી અહીંયા જનતાના સેવક તરીકે બેઠા છે એવી રીતે બરાબર છે એ અમને જે અમારા ડોક્યુમેન્ટ જોઈએ છે એ ડોક્યુમેન્ટ અમને આપે બરાબર છે આ તમારી પાસેથી અપેક્ષા લઈ અને અમે આજે તમને આવેદન પત્ર આપવા આવ્યા છીએ આ બંને સાથે જોડી અલબત્ત આ બંને સાથે જોડી આ અમારી મુખ્ય વાત જે છે એ આ છે બરાબર છે આ વાત લઈને અમે તમારી પાસે આવ્યા છીએ ન હોય આપ ન્યાયાધીશ છો અમને જ્યારે તમે બોલાવો છો ત્યારે ન્યાયાધીશ છો કંપની વાળા છે એ ફરિયાદી છે અમે આરોપી છીએ અમારા ખેતરમાં પોલ ઊભો થાય છે ખેતર અમારું છે અને તેમ છતાંય અમે આરોપી છીએ અને એઝ એ ન્યાયાધીશ આરોપી જ્યારે સામેવાળા પાસેથી એટલે ફરિયાદી પાસેથી જે ડોક્યુમેન્ટ માંગે એ ડોક્યુમેન્ટ અપાવવા સાહેબ અમને ખબર જ છે અમે આપી જ દઈશું આપણે લખ્યું છે 100% આપી દઈશું હવે આ આટલી લાંબી ગોષ્ઠી સાહેબ મારી વિનંતી છે કે હવે ઓકે ઘણું થઈ ગયું ઓકે ઘણું થઈ ગયું આજના મીડિયામાં લોકો ખુશ થઈ જશે સાહેબ તમે નિવૃત્ત ક્યારે જાઓ છો મારે તમને કોંગ્રેસમાં જોડવા છે ખરેખર તમે પોલિટિક્સમાં હાલો એમ છો આ ખોટી જગ્યાએ આવી ગયા તમે
સાહેબ નજર રાખજો બધું. સરકારને નહીં, જનતાને તમે વફાદાર રહ્યો. સાહેબ નજર રાખજો બધું. સરકારે કાયદા બનાવેલા છે, ચાલુ કરી કાયદા બનાવ્યા છે. કોઈ પણ આક્ષેપ કર્યો કે આપણે જે નોટિસ આપી એ ખોટી આપી, એવો આ લોકોએ આક્ષેપ કર્યો. ફરીથી કહું છું, મારે કોઈ બાઇટ નથી આપી. આ પ્રશ્ન તરી ચાલુ ના કરવાનું. બાઇટ તો આપવી પડે ને. તમે બાઇટ આપવી નો આપવી મારી ઈચ્છાની વાત છે. મેં આપને જણાવ્યું છે, મારે બાઇટ નથી આપવી. પ્લીઝ સાહેબ, મારો એક જ પ્રશ્ન છે કે આપને આ લોકોએ કોંગ્રેસે આક્ષેપ મિત્રો, મેં ગુજરાતીમાં કીધું 5 વાર કે મારે બાઇટ નથી આપવી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આપે જે નોટિસો આપી એ ખોટી આપી. મારે બાઇટ સાહેબ નથી આપવી. ઓકે, ચાલો. પ્લીઝ મુદ્દાને બગાડો નહીં, ખેડૂતોનું કામ ન બગાડો, ખેડૂતોનું કામ થવા દો. મીડિયા કોઈ દિવસ રાજકીય પક્ષમાં ન પડો. ના, મને લાગી રહ્યું છે આજે. પ્લીઝ મારી અમે વિનંતી. કોઈ કામ બગાડતા નથી. પ્લીઝ મારે બાઇટ નથી આપવી. ઘણા કમા અને એની બાઇકમાં મારે જે કેવું તો એ જાય ઉભી તરફ. બાઇકમાં આપું છું. એને તો દેખો કંપની જનતાના ટેક્સના પૈસામાંથી જેને પગાર થાય છે એ જનતાના સેવક, જ્યારે સાંસદ સભ્યશ્રી પોતે જનતાના પ્રતિનિધિ ઉપસ્થિત હોય અને સાંસદશ્રીની ઉપસ્થિતિમાં પણ એના જવાબો જે છે એ એક જનતાના સેવકને ન લાજે એવા છે. બરાબર છે. ક્યાંક ને ક્યાંક કંપનીઓનો પાવર પાછળથી બોલતો હોય, ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારનો પાવર અંદરથી બોલતો હોય, એ અધિકારી લાજવાના બદલે ગાજતો. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે જનતાના પ્રતિનિધિ કે જનતાના સેવક તરીકે એને જે ડ્યુટી કરવી છે, ડ્યુટી કરવાની જગ્યાએ એ આટલા આગેવાનોની ઉપસ્થિતિમાં જે રીતે જવાબ આપતા હતા એનાથી સ્પષ્ટ થાય છે કે સામાન્ય ખેડૂત કદાચ આમની પાસે રજૂઆત લઈને ગયા હોય તો સામાન્ય હા, એ તો મેં વાત કરી ને, એ જ કહ્યું, તારીખ સાથે કહ્યું કે 9 ફેબ્રુઆરીએ જાહેરનામું છે, 31/1ના રોજ એ નોટિસ આપવામાં આવી છે. પાછું જોયા જેવું એ છે, નોટિસ જે આપી છે એમાં ગામ લખ્યું છે પાટણથી રાધાનેસતા, અને નોટિસ આપે છે એનાથી આમ દૂર, કારણ કે પાટણ રાધાનેસતા આમ લાઈનમાં છે, અને ખીમાણાવાસ જે નોટિસ આપી છે એ ખીમાણાવાસ તો એનાથી લગભગ 15-20 કિલોમીટર અલગ આખી દિશામાં આવે છે. તો એ પણ ક્યાંક ને ક્યાંક ખોટું હતું, એ અમે એમનું ધ્યાન દોર્યું છે. સાહેબ, આ સરકાર ખેડૂતોની સરકાર કહે છે, ગરીબોની સરકાર કહે છે, બીજી બાજુ આ ખેડૂતોની જગ્યા છાવરવાનું કામ કરે છે, અને બીજી બાજુ જે ઉદ્યોગપતિઓ છે તેને 1 રૂપિયાના ભાવે હેક્ટરો જગ્યા આપે છે. જેવી રીતે ભાજપ એમ કહે છે કે ખેડૂતલક્ષી સરકાર છે, ખેડૂત પ્રત્યે સંવેદનશીલ સરકાર છે, એ જે છે એ જે સ્ટન્ટ કરે છે
એવો ને એવો સ્ટન્ટ અત્યારે જિલ્લાના અધિક કલેક્ટરશ્રીએ કર્યો છે. એટલે તો મારે એમને કહેવું પડ્યું સાહેબ નિવૃત્ત ક્યારે થાવ છો, પોલિટિક્સમાં લઈ આવો. સાહેબ સવાલ એટલો છે કે એક બાજુ જિલ્લાનો કલેક્ટર અધિક કલેક્ટર આ પ્રકારે જો આ નેતાઓને આ પ્રકારે જવાબ આપતો હોય તો સામાન્ય ખેડૂતને કયા પ્રકારે વર્તન કરતો હશે? એ તો મેં કહ્યું કે સાંસદશ્રીની હાજરીમાં બે પૂર્વ ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં અમે નાના મોટા ખેડૂતોના આગેવાન છીએ, ગુજરાતમાં નાનું મોટું કામ કરીએ છીએ. અમને પણ જો આવો ઉદ્ધતાઈથી જવાબ દેતો હોય તો ખેડૂતોને કેવા જવાબ મળતા હશે? તો આ હતા જે ખેડૂત નેતા પાલ આંબલિયા છે. પાલ આંબલિયાનું કહેવું છે કે આ પ્રકારે જે રજૂઆત કરવા માટે સરકાર માને છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે ગરીબો આ રજૂઆત કરવા અધિકારીઓ સુધી પહોંચે છે ત્યારે આ અધિકારીઓ તેમની રજૂઆત સાંભળવાની જગ્યાએ તેમના ઉપર ગજવે છે. જોઈએ આવનાર સમયમાં આ રાજ્યની સરકાર દ્વારા આ જે ગરીબોની જગ્યા છીનવવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેને લઈને કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ-થરાદ. અને અમે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે અધિક કલેક્ટરશ્રીને જાહેરનામું છે એ 9 ફેબ્રુઆરી 2024 અને તમે નોટિસ 10 દિવસ પહેલા 31/1/2024 કોઈ કાળે પુષ્ટિ નથી, કારણ કે જાહેરનામું પછી કંપની જે કલેક્ટરમાં મુજબની 164 મુજબ અપ્લાય કરે અને ત્યાર પછી કલેક્ટરની પ્રક્રિયા શરૂ થાય છે. તો નોટિસ પહેલા ખેડૂતોએ તો એવું કહ્યું ભાઈ જાહેરનામું તો દૂરની વાત રહી, એની પહેલા આ લોકોએ તમારા ખેતરમાં થાંભલાઓય ઊભા કરી દીધા છે. અને એ ઉપરાંત માનનીય અધિક કલેક્ટરશ્રીનો જે રીતે ઉદ્ધતાઈ ભર્યા જવાબો હતા, જે રીતે અમારી વાતને એ સ્ટન્ટ ગણાવતા હતા, જાણે એ પોતે જ સ્ટન્ટ કરતા હોય અને અમે સ્ટન્ટ કરી રહ્યા છીએ એવી એની જે વાત પ્રસ્થાપિત કરવાની પદ્ધતિ હતી, આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે માનનીય સાંસદશ્રી જનતાના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં જો આ અધિક કલેક્ટરશ્રી આવા જવાબો આપતા હોય તો સામાન્ય ખેડૂતો જ્યારે એમની પાસે જતા હશે ત્યારે એમને કેવા જવાબો મળતા હશે? તમારું શું માનવું છે કલેક્ટરને આવ્યું વર્તન? મેં એ જ કહ્યું ને કે સામાન્ય સાંસદશ્રી, પૂર્વ 2 ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત હોય અને એની ઉપસ્થિતિમાં જે રીતે એને ઉદ્ધતાઈ ભર્યા જવાબો આપ્યા એ વર્તન ઉપરથી સ્પષ્ટ થાય છે કે સામાન્ય ખેડૂત જ્યારે એમની પાસે જતો હશે ત્યારે એમની હાલત શું કરતા હશે. આપને પણ એવું કીધું કે આપ કચ્છી કર્મચારી નહીં પણ રાજનીતિમાં હોવું જોઈએ. શું ના સમજાયું? રાજનીતિમાં હોવું જોઈએ આપે એવું પણ એમને કીધું નહીં. એ તો એને જે રીતે કહ્યું છે અને સ્ટન્ટ કર્યો છે, જેવી રીતે ભાજપવાળા વારંવાર કહે છે કે અમારી સરકાર ખેડૂતલક્ષી સરકાર છે, ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ સરકાર છે, અને હા મેં ખેડૂતના થાંભલામાં ક્યાંક 14,000 રૂપિયા પણ નથી આપતા. અને કેટલાય ખેડૂતો એવા છે કે 4-4, 5-5 વર્ષ પહેલાં પોલ ઊભા થઈ ગયા, આજની તારીખમાં પૈસા મળ્યા નથી. અને એટલે જ કલેક્ટરને અમે હુકમ દેખાડ્યો જ્યારે એણે હુકમની વાત કરી ત્યારે. એટલે અમારે એને કહેવું પડ્યું કે સાહેબ સ્ટન્ટબાજ તો તમે છો, તમે ક્યારે નિવૃત્ત થાવ છો, તમારે પોલિટિક્સ જોઈન કરવાની જરૂર છે. ઓકે. હવે જોવાનું રહ્યું કે આ ઉગ્ર આંદોલન બાદ કોઈ નિવેડો આવે છે કે કેમ નહીં, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના જે માત્ર વાવ થરાદના જ નહીં ઘણા બધા સુરેન્દ્રનગરના પણ ખેડૂતો કહી રહ્યા છે કે તેમના ખેતરોમાં વીજ લાઈન નાખવામાં આવી રહી છે. જે હાઈ ટેન્શન વીજ લાઈન નાખવામાં આવી રહી તેના કારણે ખેડૂતોને તેમનું યોગ્ય વળતર નથી મળતું, તે જમીનમાં યોગ્ય પાક તેમનો નથી ઉગતો. હવે જોવાનું રહ્યું કે આગળના સમયમાં આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ. આપનો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.